કેશોદના પંચાળા ગામે મંદિરમાં તોડફોડ કરવાના વિવાદમાં એસપી સમસ્ત રાણીગા પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કેશોદના પંચાળા ગામે આવેલા રાણીગા પરિવારના સુરાપુરા પેથરા દાદાના મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોવાનું જણાવી વેરાવળના અરવિંદભાઈ હરસુખભાઈ રાણીગાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા કેશોદ પોલીસ દ્વારા ભરતભાઈ પ્રાગજીભાઈ રાણીગા અને દિનેશભાઈ બાબુભાઈ રાણીગા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે સમસ્ત રાણીગા પરિવારના સભ્યો જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની કચેરીમાં પહોંચી લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ફરિયાદી અરવિંદભાઈ હરસુખભાઈ રાણીગા દ્વારા કરવામાં આવેલ આક્ષેપો પાયા વિહોણા છે। માણેકવાડા ગામે પારિવારિક યજ્ઞ પ્રસંગે સમસ્ત રાણીગા પરિવાર દ્વારા રજૂઆત કરી હતી અને આપના દ્વારા જે નવું બાંધકામ કરવામાં આવે છે તે વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ અયોગ્ય છે, જેથી આ બાંધકામ દૂર કરવું જોઈએ। ત્યારે વેરાવળના અરવિંદભાઈ હરસુખભાઈ રાણીગા સહમતિ આપવામાં આવી હતી અને આમ છતાં પોતાનો અહમ ધરાવતા પૂર્વગ્રહ રાખીને કેશોદ પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસ આપવા ભરતભાઈ પ્રાગજીભાઈ રાણીગા અને દિનેશભાઈ બાબુભાઈ રાણીગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી ગુનો નોંધવાને બદલે ઉતાવળમાં ગુનો નોંધ્યો છે, જેની યોગ્ય તપાસ સમસ્ત રાણીગા પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે। જૂનાગઢના એસપી કચેરી ખાતે ઉપસ્થિત રાણીગા પરિવાર દ્વારા એવું પણ જણાવ્યું હતું કે કેશોદના પંચાળા ગામે રાણીગા પરિવારના સુરાપુરા હોવાનું આજથી 55 વર્ષ પહેલા ભરતભાઈ પ્રાગજીભાઈ રાણીગાના દાદાને બુવા દ્વારા જણાવ્યું હતું। પંચાળા ગામે બતાવેલા સ્થળે રાણીગા પરિવારના સુરાપુરા પેથરા દાદાનું સ્થાન મળેલ હોય તેઓએ સમગ્ર પરિવારને સાથે રાખી આસ્થાભેર સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચનનો પ્રારંભ કર્યો છે। સમયાંતરે સુરાપુરા દાદાની રજાને લઈને શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષ પહેલા વેરાવળના અરવિંદભાઈ હરસુખભાઈ રાણીગાએ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની રજૂઆત પ્લાન નકશા સાથે પરિવારના સભ્યો સમક્ષ રજૂ કરી સંમતિ સાથે સાથ સહકાર મેળવી કામ શરૂ કર્યું હતું। પાછળથી પ્લાન નકશા મુજબ કામ કરવામાં ન આવતા સનાતન ધર્મમાં દેવસ્થાનોનો પ્રવેશ દ્વાર હંમેશા પૂર્વ દિશામાં હોય, ત્યારે પ્રવેશ દ્વાર બદલી મન ફાવે તેમ એક ચક્રી નિર્ણયો લઈ બાંધકામ કરતા રાણીગા પરિવારમાં વિવાદ સર્જાયો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ભરત પ્રાગજીભાઈ રાણીગા કેશોદ। કેશોદની બાજુમાં પંચાળા ગામ આવેલ છે। ત્યાં અમારા સુરાપુરા દાદા અમને પ્રસન્ન થઈને આજથી 55 વર્ષ પહેલા આવેલ છે અને ત્યાં મારા દાદા દ્વારા 53 વર્ષ પહેલા એક ડેરી મંદિર બનાવેલું હતું। જે મંદિર ઉપર અમારા જ કુટુંબના અરવિંદ રાણીગા દ્વારા એક ગેરકાયદેસર ખોટું બાંધકામ કરેલું હતું, જેથી આખા કુટુંબને શ્રદ્ધા અને લાગણી દુભાણી હતી। તે એટલા માટે થઈ અને અરવિંદભાઈ રાણીગાને વારંવાર આ બાંધકામ દૂર કરવા માટે આજીજી કરવામાં આવતી હતી। ત્યારે 16/10/2024 ના રોજ માણેકવાડા ખાતે અમારા સંપૂર્ણ કુટુંબના બધા આગેવાનો વડીલો દ્વારા એક મિટિંગ બોલાવેલી હતી। એમાં અરવિંદભાઈને હાજર રાખેલ હતા અને અરવિંદભાઈ પણ સહમત થયા હતા કે ભાઈ આ બાંધકામ થયું છે, ખોટું મારાથી થઈ ગયું છે, તમે એને દૂર કરી દો તો મને કોઈ વાંધો તકરાર નથી। આ વાત બાદ આખો પરિવાર પંચાળા જઈ અને મકાન જે જગ્યાના માલિક છે એમની સાથે પણ ચર્ચા કરેલી હતી કે ભાઈ આ બાંધકામ અમે દૂર કરીએ છીએ, તો એમને પણ અમને રજા આપી હતી। આ બાદ અરવિંદભાઈનું ઈગો ધવાતા અને એને પોતાનું હું પણ હતું એટલા માટે થઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં મારા અને દિનેશભાઈ રાણીગા વિરુદ્ધમાં ખોટી મંદિરને તોડફોડ બાબતની ફરિયાદ દાખલ કરેલ છે। ખરેખર ત્યાં મંદિર હજી આજની તારીખમાં ઉભેલું છે, મંદિરને કોઈ નુકસાની કરેલી નથી। અમે લોકો ધાર્મિક લોકો છીએ, અમે કોઈ મંદિરને નુકસાની કરીએ નહીં, પણ પોતાનો ઈગો હટ થતા આ ખોટી ફરિયાદ દાખલ કરે છે। પોલીસે પણ અરજી લેવાની જગ્યાએ સીધી ફરિયાદ લઈ લીધેલી છે। ત્યારે અમારા પોલીસને એટલી નમ્ર વિનંતી છે કે આ ખોટી ફરિયાદ છે દૂર કરી અને કાયદેસર તપાસ કરી દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી અને ફરિયાદની અંદર બેશરમી ભરવા નમ્ર વિનંતી છે। આજે આવેદન અમે ત્યાં ગયા હતા, નિવેદ હતા ત્યારે અરવિંદભાઈ કીધું હતું કે કાંઈ વાંધો નહીં, મારે બનાવવું હતું, મેં બનાવ્યું હતું, હવે તમે જેમ કરો એમ મને મંજૂર છે। આ ભાઈ ઉપર કેસ કરેલો છે એટલે ઈ નિર્દોષ છે। દિનેશભાઈ અને ભરતભાઈ। બધાની સાઈન આવેદન પત્ર આપ્યું છે। એસપી સાહેબ મિટિંગમાં હોવાથી એસપી સાહેબ દ્વારા LIB પીએ પટેલ સાહેબને આવેદન પત્ર આપવાનું અમને ખાતરી આપવાનું કીધેલ છે અને ખાતરી આપેલ છે કે આમાં યોગ્ય તપાસ કરવામાં આવશે। આપની શું માંગ છે? અમારી માંગણી છે કે અમારા વિરુદ્ધમાં જે ખોટી ફરિયાદ દાખલ થઈ છે એ ફરિયાદ દૂર કરવામાં આવે, એમાં બેશરમી ભરવામાં આવે અને સામે જે પોલીસને ગેરમાર્ગે દોરેલ છે તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।